વડોદરાના ડભોઈના સેગુવાડા ગામમાં બિલ્ડર લોબીની દાદાગીરીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાહેર જનતાની મિલકત સમાન નર્મદા કેનાલને જ ગાયબ કરી દેવામાં આવી છે। બિલ્ડરે નિયમોને નેવે મૂકીને કેનાલના અસ્તિત્વને જ ભૂસી નાખી અને બેતનૂર સિટી પ્રોજેક્ટ હેઠળ પ્લાન્ટિંગની સ્કીમ શરૂ કરી દીધી છે। નર્મદા નિગમ દ્વારા આ મામલે કાયદેસરની નોટિસ આપવામાં આવી હોવા છતાં બિલ્ડર દ્વારા પ્લોટનું વેચાણ અટકાવવામાં આવ્યું નથી। આ પ્રકારની બેફામ કામગીરી અને તંત્રની ઢીલી નીતિથી સાબિત થાય છે કે બિલ્ડરને કાયદાનો કોઈ ડર નથી। સ્થાનિક આગેવાન ભાવેશ પટેલે અગાઉ પણ આ મુદ્દે ઉઠાવ્યો હતો, છતાં કેનાલને પુનઃ સ્થાપિત કરવા કે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। કેનાલ પર દબાણ કરવાથી ભવિષ્યમાં સિંચાઈની વ્યવસ્થાને નુકસાન થઈ શકે છે અને ચોમાસામાં પણ ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ। જેને પણ આ નુકસાન પહોંચાડ્યું છે એ કેનાલ રિપેર તો કરે, પરંતુ રિપેર થયા પછી એને દંડનીય જોગવાઈ સરકારમાં હોય તો એને દંડ પણ થવો જોઈએ, તો ફરી કોઈ બિલ્ડર આવું કરી ના શકે। આ તો ખેડૂતોને નુકસાન થવાની વાત છે। બિલ્ડરો આગળ પણ સરદાર સરોવર નિગમ દ્વારા 3 નોટિસ આપવામાં આવી છે। 6 મહિના પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી।